કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક ફોર સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે ધોરણ 11 ની અંદર આપણે સેકન્ડ ચેપ્ટર એટલે કે પરમાણુનું બંધારણ પૂરું કર્યું છે. બરાબર છે. હવે ત્યારબાદ આપણે શું જોઈશું? હવે 11મા ધોરણનું ત્રીજું ચેપ્ટર એટલે કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. પરંતુ ત્રીજું ચેપ્ટર સમજતા પહેલા 11મા ધોરણનું બીજું ચેપ્ટર એટલે કે પરમાણુનું બંધારણ, આની અંદરના મેઇન કન્સેપ્ટ આપણે કયા સમજવાના છે? બીજા ચેપ્ટરની અંદર આપણે જોયું હતું ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક ચાર પ્રકારના: મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. આ ચાર ક્વોન્ટમ આંક ભણ્યા પછી તમને જે ઇલેક્ટ્રોન રચના એટલે કે આઉબાઉનો નિયમ, પાઉલીનો નિયમ, હુન્ડનો નિયમ, આ બધું સમજ્યા પછી એના આધારે જે ઇલેક્ટ્રોન રચના આપણે ભણ્યા હતા એ ઇલેક્ટ્રોન રચના ખબર હશે અને મુખ્ય ક્વોન્ટમ આંક વિશે ખબર હશે તો આ ચેપ્ટર આપણને ખૂબ જ સહેલું લાગશે. અને જો આ ચેપ્ટરની અંદર વ્યવસ્થિત ખબર પડી ગઈ તો યાદ રાખજો, કેમિસ્ટ્રી બહુ જ સહેલું થઈ જશે. કારણ કે ચોથું ચેપ્ટર અને ઇનઓર્ગેનિક એટલે કે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ, ઇવન ઓર્ગેનિકની અંદર પણ આ ચેપ્ટરનો ખૂબ જ ઉપયોગ થાય છે. તો આ ચેપ્ટર અને આપણે સમજી શકીએ છીએ કે આ ચેપ્ટરની અંદર આપણે આવર્ત કોષ્ટક વિશે ભણવાના છે અને આવર્ત કોષ્ટક એ જ આપણે કેમિસ્ટ્રીનો એક બેઝ ગણાય. બરાબર છે. તો આશા કરું છું કે સેકન્ડ ચેપ્ટરની અંદર મુખ્ય ક્વોન્ટમ આંક પછીનો જેટલો પણ ટોપિક અને પોર્શન છે એ બધું તમને ખબર હશે. બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ આપણે આજે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો પહેલો ક્વેશ્ચન એ થાય છે કે વૈજ્ઞાનિકોને આવર્ત કોષ્ટક બનાવવાની જરૂર કેમ પડી? પરમાણુ તો શોધાઈ ગયેલા, એમના ગુણધર્મો પણ શોધાઈ ગયેલા, તો પછી એમને આવર્ત કોષ્ટક બનાવવાની જરૂર કેમ પડી? તો જેટલા પણ તત્વો શોધાયા એ બધા તત્વો ઘણા બધા શોધાઈ ગયા. ધીમે ધીમે નવા તત્વો શોધાતા ગયા. તો હવે અમુક તત્વોના ગુણધર્મો એક સરખા જોવા મળતા હતા, જ્યારે અમુક તત્વોના ગુણધર્મો શરૂઆતના મતલબ જે અમુક દાખલા તરીકે એ, બી, સી આ ત્રણ તત્વો છે અને બીજા તત્વો છે ડી, ઈ, એફ. તો આ ત્રણના ગુણધર્મો મને એક સરખા જોવા મળે, જ્યારે આ ત્રણના ગુણધર્મો આના કરતા ટોટલી ઓપોઝિટ. તો આ બધાને અલગ કરવા માટે કે ભાઈ આ આપણે અમુક તત્વો આ બાજુ રાખીશું, અમુક તત્વો આ બાજુ રાખીશું, તો આપણને ખ્યાલ આવે કે જે જોડે જોડે તત્વો મૂકેલા છે એમના ગુણધર્મો થોડા ઘણા સામ્યતા ધરાવે છે અને જે દૂર મૂકેલા છે, બરાબર છે, એક જેમના ગુણધર્મો એકબીજાથી ટોટલી ઓપોઝિટ છે એમને એકબીજાથી દૂર રાખો. તો આ સિદ્ધાંતને સમજવા માટે, આવી રચના ગોઠવવા માટે એમણે શું બનાવ્યું? આવર્ત કોષ્ટક બનાવ્યું. તો પહેલો જ ક્વેશ્ચન છે કે વૈજ્ઞાનિકોને આવર્ત કોષ્ટક બનાવવાની જરૂર કેમ પડી? તો આવર્ત કોષ્ટક બનાવવાની જરૂર એટલા માટે પડી કે તત્વોની સંખ્યા વધુ હોવાથી તેમના વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ ઘણો મુશ્કેલ હતો અને આ સમસ્યાનું નિવારણ કરવા વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટક બનાવ્યું. તો એક જ વસ્તુ યાદ રાખો કે આવર્ત કોષ્ટક બનાવવાની જરૂર કેમ પડી? તો તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એક સરખા હોય, જુદા જુદા હોય, તો જેમને એક સરખા હતા એમને એક બાજુ રાખ્યા, જુદા હતા એમને જુદી બાજુ રાખ્યા. તો આ રીતે એમણે આવર્ત કોષ્ટક બનાવવાની જરૂર પડી. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક જોઈએ તો આવર્ત કોષ્ટક બનાવવાની શરૂઆત કોણે કરી? તો શરૂઆત કરી છે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે, જ્હોન ડોબ્રેનર. આ પોઈન્ટ આપણે સમજવો જ પડશે, કારણ કે અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું છે એ શું એકદમ જ બની ગયું છે? ના. કોઈ પણ વસ્તુની શરૂઆત ધીમે ધીમે થાય અને એમાં પણ ભૂલો પડતી જાય. તો એ ભૂલો પડશે, એ સુધરશે તો જ આપણને નવી વસ્તુ શીખવા મળશે. એ પણ આપણને અહીંયાથી ખબર પડી જાય. છોકરાઓ શું કરે કે શરૂઆતમાં વાંચે છે, નથી આવડતું તેને છોડ દે. ના ભાઈ, જેટલી ભૂલો પડશે એટલો એ ટોપિક વધુ મજબૂત થતો જશે. એટલે ભૂલો પડવી પણ જરૂરી છે. તો જ્હોન ડોબ્રેનર, તો ડોબ્રેનરે આપણને ખબર છે કે 9મા ધોરણની અંદર આવી ગયું છે કે ડોબ્રેનરે શું કર્યું? ત્રિપુટી બનાવી. ડોબ્રેનરે શું કર્યું? ત્રિપુટી બનાવી. એ ત્રિપુટીની અંદર 3 તત્વો મૂક્યા. કેટલા તત્વો? 3 તત્વો. અને દરેક તત્વને કોના આધારે ગોઠવ્યા? પરમાણ્વીય દળને આધારે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ત્રિપુટીમાં મધ્યમાં રહેલા પરમાણુના પરમાણ્વીય દળ બાકીના 2 તત્વોના પરમાણ્વીય દળના સરવાળા કરતા અડધું જોવા મળે. તો એમણે જે ત્રિપુટી બનાવી, પહેલી ત્રિપુટી, એ પહેલી ત્રિપુટીમાં શું લીધું એમણે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. તો લિથિયમનું પરમાણ્વીય દળ છે 7, પોટેશિયમનું પરમાણ્વીય દળ છે 39. હવે આનો સરેરાશ કરશો તો આન્સર કેટલો મળશે તમને? 23. એમણે એ પણ જોયું, એવું નહીં કે સરેરાશ દળ એકલું જોયું, એમણે એ વખતે જે તત્વો શોધાયેલા હતા એ તત્વોની અંદર આ 3ના ગુણધર્મો કેવા જોવા મળે? એમને એક સરખા જોવા મળે. એ જ રીતે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, આના ગુણધર્મો એક સરખા જોવા મળે. એ રીતે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન,
આના ગુણધર્મો એક સરખા જોવા મળ્યા. તેમણે ગુણધર્મોને પણ ધ્યાનમાં રાખ્યા અને પરમાણુય દળને પણ ધ્યાનમાં રાખ્યા. પણ આટલું ગોઠવ્યા પછી પણ એમણે એક વસ્તુ જોયું. શું? તો કે ત્રિપુટીની અંદર જે હું પહેલો અને ત્રીજો સભ્ય મૂકું છું એનું જે આણ્વીય દળનું સરેરાશ આણ્વીય દળ ખરું એ કોના જેવું થાય? મધ્યમાં રહેલા પરમાણુય દળ જેટલું થાય. ક્લિયર? તો યાદ રાખજો, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. આ શું હતી? ડોબ્રેનરની ત્રિપુટી. પરંતુ આ નિયમ આટલા તત્વો માટે લાગુ પડે છે, બીજા તત્વોને આ રીતે ગોઠવી શકાતા નથી. તો આની એક અમુક મર્યાદા આવી ગઈ. બરાબર છે? તો વૈજ્ઞાનિકો કીધું કે આવું તો ના ચાલે, જેટલા પણ તત્વો છે એ બધા માટે એક સરખો નિયમ લાગવો જોઈએ. આટલા તત્વો માટે એક કોષ્ટક બનાવવું જરૂરી છે નહીં. તો એમણે હજુ આમાં થોડાક ચેન્જીસ કર્યા અને આને બદલીને એક બીજો વૈજ્ઞાનિક આવ્યો. એ બીજો વૈજ્ઞાનિક કોણ હતો ભાઈ? ન્યુલેન્ડ હતો. કોનો નિયમ છે? ન્યુલેન્ડનો નિયમ. તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પણ આપણને ખબર છે. અષ્ટક એટલે કે 8. એમણે પણ શું ધ્યાનમાં રાખ્યું? એમણે પણ પરમાણુય દળ જ ધ્યાનમાં રાખ્યું. અને એમણે પરમાણુઓને ગોઠવ્યા કઈ રીતે? પરમાણુય દળને આધારે. તેમણે તત્વોને પરમાણુય દળના ચઢતા ક્રમમાં પરમાણુઓને ગોઠવ્યા. એમણે પણ પરમાણુય દળને આધારે ગોઠવ્યું. પરંતુ ગોઠવ્યા પછી એક વસ્તુ જોઈ કે દરેક આઠમા પરમાણુના ગુણધર્મ પહેલા સભ્ય જેવા આવે છે. કયા સભ્ય જેવા? દાખલા તરીકે તમે આને પહેલો નંબર આપો તો 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે એમણે શરૂઆતમાં સોડિયમને આ બાજુ મૂક્યું હતું. પરંતુ એમણે જોયું કે સોડિયમના ગુણધર્મો તો કોના જેવા છે? લિથિયમ જેવા. તો સોડિયમને અહીંયાથી ઉઠાઈ અને એમણે કઈ મૂકી દીધું? લિથિયમની નીચે. પછી મેગ્નેશિયમ જોયું તો મેગ્નેશિયમના ગુણધર્મો કોના જેવા મળે છે? બેરિલિયમ જેવા. એલ્યુમિનિયમના ગુણધર્મો બોરોન જેવા. સિલિકોનના ગુણધર્મ કાર્બન જેવા. ફોસ્ફરસના ગુણધર્મ નાઇટ્રોજન જેવા. ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરિન. આમના ગુણધર્મો કેવા જોવા મળે? એમને એક સરખા જોવા મળે. તો એ નીચે ગોઠવતા ગયા તો એમણે એક વસ્તુ જોઈ કે દરેક આઠમો પરમાણુ, પાછું રિપીટ પણ કેવું થાય છે ભાઈ? આઠમો પરમાણુ. દરેક આઠમા પરમાણુના ગુણધર્મ એના અનુવર્તી પહેલા સભ્ય જેવા થાય છે. એટલા માટે આ નિયમને કયો નિયમ આપી દીધો? અષ્ટકનો નિયમ. તો જ્હોન ડોબ્રેનર કરતા આ નિયમ થોડોક વધુ યોગ્ય હતો અને એમાં પરમાણુ કોષ્ટકમાં જે ગોઠવાયા એ એના જ્હોન ડોબ્રેનર કરતા પણ કેવા ગોઠવી શક્યા? એ વધારે ગોઠવી શક્યા. પરંતુ આમાં પણ એક મર્યાદા આવી ગઈ કે આ નિયમ કઈ સુધી લાગુ પડે છે? કેલ્શિયમ સુધી જ લાગુ પડે છે. કેલ્શિયમ પછી આ નિયમ લાગુ પડતો નથી. બીજું કે એવું નતું તે એ વખતે નિષ્ક્રિય વાયુ એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન આ ઘણા બધા નતા શોધાય એવું નતું. શોધી શકતા હતા પરંતુ આ ટેબલમાં ગોઠવી શકાયા નહીં. તો આપણે આની મર્યાદા એક જ રાખવી પડશે કે આ નિયમ કઈ સુધી લાગુ પડે છે? કેલ્શિયમ સુધી જ લાગુ પડે છે. કેલ્શિયમ પછી આ નિયમ લાગુ પડતો નથી. એટલા માટે આમાં પણ એક અમુક મર્યાદા આવી ગઈ અને મર્યાદાને કારણે એમણે એક બીજો વૈજ્ઞાનિક હતા, એમણે પણ આના ઉપર કામ કર્યું. ત્યારબાદ આવે છે મેન્ડેલિફ. મેન્ડેલિફ આપણને આવર્ત કોષ્ટકનો પિતા ગણાય. બરાબર છે? પરંતુ મેન્ડેલિફે જે શરૂઆતમાં નિયમ આપ્યો એ નિયમ પણ કોના આધારે આપ્યો? એમણે પરમાણુય દળને આધારે જ આપ્યો. તો આપણને પહેલા જ એક પોઈન્ટ યાદ રાખજો, મેન્ડેલિફનો નિયમ શું છે? તો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. શબ્દ કયો વાપર્યો એમણે? આવર્તનીય વિધેય છે. એટલે કે જ્હોન ડોબ્રેનરે પણ પરમાણુય દળ ઉપરાંત ગુણધર્મો ધ્યાનમાં રાખ્યા. ત્યારબાદ ન્યુલેન્ડ એમણે પણ પરમાણુય દળ ઉપરાંત ગુણધર્મોને ધ્યાનમાં રાખ્યા. મેન્ડેલિફે પણ એ જ કામ કર્યું પરંતુ એમણે તત્વો વધારે ગોઠવ્યા. તત્વોનો અભ્યાસ એમણે વધારે કર્યો અને એમણે એક નિયમ આપ્યો કે આવર્તનીય વિધેય છે. મતલબ આવર્ત બદલાય એમના ગુણધર્મો બદલાઈ જશે. એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની અંદર તમે શબ્દ લખી શકો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણુય ભારના એટલે કે પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. મેન્ડેલિફે જે શરૂઆતમાં કહ્યું હતું કે પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફે તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા. પરમાણુય ભરના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે એમણે પરમાણુઓને આડી લાઈનમાં પણ ગોઠવ્યા, ઊભા સમૂહમાં પણ ગોઠવ્યા. તેમણે પરમાણુય ભાર કરતા સમાન ગુણધર્મો પર વધુ ધ્યાન આપ્યું. આ કેમ વધારે ધ્યાન આપી શકે? વધારે પરમાણુ કેમ ગોઠવી શક્યા? તો એ જે સમય તત્વો શોધાયેલા હતા એ બધા તત્વોનો રાસાયણિક અને ભૌતિક અભ્યાસ કર્યો અને જેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હતા
એમને એક બાજુ ગોઠવતા ગોઠવતા ગયા. તો જ્હોન ડોબ્રેનર અને ન્યુલેન્ડ કરતા પણ આ આવર્ત કોષ્ટકની અંદર વધારે પરમાણુઓને ગોઠવી શક્યા. એમણે એવું નથી કે ભૌતિક ગુણધર્મો ઉપર એટલું જ ધ્યાન આપ્યું, એમણે પરમાણ્વીય ભાર ઉપર પણ એટલું જ ધ્યાન આપ્યું, પણ વધારે કોન્સન્ટ્રેટ શેના ઉપર કર્યું? ગુણધર્મો ઉપર આધાર રાખ્યો. બરાબર છે. તેમણે સૂચવ્યું કે હજુ સુધી ઘણા તત્વો શોધાયા નથી. એ વખતે જ્યારે કોષ્ટક બનાવતા હતા એ વખતે એમને એવું લાગ્યું કે હજુ ઘણા તત્વો શોધાયા નથી કે જે ભવિષ્યમાં શોધાશે, કારણ કે ગુણધર્મો થોડા ઘણા મેચ થતા નતા. અને તેમણે એ વખતે શું કર્યું કે એવી ભવિષ્યવાણી કરી કે ભાઈ ભવિષ્યમાં નવા તત્વો શોધાશે અને એ તત્વોના ગુણધર્મો પણ આવા હશે, એવું એમણે ભૂતકાળમાં જ કહી દીધેલું. એટલે નવા વૈજ્ઞાનિકોને ખ્યાલ આવે કે અમારે આવા તત્વો શોધવા પડશે અને એના ગુણધર્મો પણ આપણને પહેલેથી મળી ગયા. એમણે જે જગ્યા ખાલી રાખી એ બે જગ્યા ખાલી રાખી, એક તો એલ્યુમિનિયમની નીચે અને એક સિલિકોનની નીચે. કઈ કઈ જગ્યા ખાલી રાખી? એક એલ્યુમિનિયમની નીચે અને એક સિલિકોનની નીચે પરમાણુઓ માટે જગ્યા ખાલી રાખી. આ જે જગ્યા ખાલી રાખી અને એના વિશે એના ગુણધર્મોની પણ ચર્ચા એમણે કરી આપી હતી. હવે થોડાક સમય પછી આ જગ્યા જે ભરવા માટેના તત્વો એમણે જે કયા હતા ગુણધર્મો, એવા તત્વો પણ મળી ગયા. એક આ એલ્યુમિનિયમ, અને એમનું જે જગ્યા ખાલી રાખી હતી એ ખાલી જગ્યાનું નામ એમણે શું આપ્યું હતું? પહેલા એકા એલ્યુમિનિયમ, અને આનું નામ આપ્યું હતું એકા સિલિકોન. આનું નામ આપ્યું હતું એકા સિલિકોન અને આનું નામ આપ્યું હતું એકા એલ્યુમિનિયમ. થોડાક સમય પછી આ તત્વો શોધાયા, અને તત્વો શોધાયા એટલે એનું નામ થઈ ગયું ગેલિયમ અને જર્મેનિયમ. આ કયા નામે ઓળખાય છે? ગેલિયમ. અને આ કયા નામે ઓળખાશે? જર્મેનિયમ. એક માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી શક્યતા કે એકા એલ્યુમિનિયમ કયા નામે ઓળખાય છે, એકા સિલિકોન કયા નામે ઓળખાય છે. બરાબર છે. ત્યારબાદ આવે છે લોથર મેયર. અને એક બીજું વસ્તુ યાદ રાખજો કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું, એમાં આવર્ત જે હતા, જે આડી લાઈન રાખી હતી કેટલી રાખી હતી? 7. અને સમૂહ જે રાખ્યા હતા એ સમૂહ કેટલા રાખ્યા હતા? 8. આપણે એની અંદર એક ટેબલ આવે છે, ટેબલની અંદર 0 સમૂહ કરીને પણ છે. કયો સમૂહ છે? 0 સમૂહ. આ જો આ બંને ગણો તો ટોટલ 9 થાય, પણ 0 સમૂહને ના ગણીએ તો ટોટલ સમૂહ કેટલા થઈ જશે? 8. તો આ ક્વેશ્ચન પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે. ક્લિયર છે દરેકને? ઓકે, નેક્સ્ટ જોઈએ. તો ત્યારબાદ એક વૈજ્ઞાનિક હતો લોથર મેયર. લોથર મેયરે શું કર્યું? તો એ જે બધા પરમાણુના ગુણધર્મો હતા ને, એ ગુણધર્મો અને પરમાણ્વીય દળ વચ્ચેનો આલેખ રજૂ કર્યો. લોથર મેયરે, આઈએમપી છે, એક આ નીચેનામાંથી કયું વિધાન સાચું છે એમાં ક્વેશ્ચન પૂછી શકે કે લોથર મેયરનું યોગદાન કઈ જગ્યાએ હતું? તો લોથર મેયરનું યોગદાન આવર્ત કોષ્ટકની બનાવટમાં જ હતું. એણે કયું કામ કર્યું? તો કે એણે શું કર્યું? ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ રજૂ કર્યો. કોનો આલેખ રજૂ કર્યો એમણે? પરમાણ્વીય દળ. એટલે આમણે પણ પરમાણ્વીય દળ અને ગુણધર્મો વિશે માહિતી આપી હતી. આના પછી વૈજ્ઞાનિક આવે છે મોઝલે, હેનરી મોઝલે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આણે જે કામ કર્યું ને ભાઈ, એને હિસ્ટ્રી બદલી કાઢી. અત્યાર સુધી જેટલા બી તત્વો આવતા હતા એ તત્વોની અંદર થોડી ઘણી ખામી રહેતી હતી. તો આ ખામીની અંદર શું આવે છે સમજો. અને મોઝલે એ કામ કેમ કરવું પડ્યું? તો આપણે ભણ્યા હતા મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. હવે શું જોયું આપણે? મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર ખામી પણ હતી. ખામી શું હતી? તો એમણે કઈ વસ્તુને ધ્યાનમાં રાખી હતી? પરમાણ્વીય દળને. કોને ધ્યાનમાં રાખી હતી એમણે? પરમાણ્વીય દળને. તો પરમાણ્વીય દળને આધારે એમણે આવર્ત કોષ્ટક બનાવ્યું. તો એ સમયે હાઇડ્રોજનના સમસ્થાનિક કયા કયા સમસ્થાનિક? તો કે 1H1, 1H2, 1H3 છે. તો 3 હાઇડ્રોજન, પરંતુ 3 હાઇડ્રોજનનું દળ કેવું છે? અલગ અલગ. જો તમે દળને ધ્યાનમાં રાખતા હોય તો 3 તત્વો કેવા કહેવાય? અલગ અલગ કહેવાય. અને જો અલગ અલગ કહેવાય તો તેમને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું જોઈએ, કારણ કે પરમાણ્વીય દળને આધારે ગોઠવો છો તમે. જો પરમાણ્વીય દળને આધારે ગોઠવતા હોય તો સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળવું જોઈએ.
પરંતુ મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એ આવર્ત કોષ્ટકની અંદર મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એ આવર્ત કોષ્ટકની અંદર એમને સ્થાન મળ્યું નહીં. બરાબર છે, એમણે આવર્ત કોષ્ટકમાં સ્થાન આપ્યા નહીં. એટલા માટે જ મોઝલે નામના વૈજ્ઞાનિકે થોડું ઘણું કામ કર્યું. હવે મોઝલે જે કામ કર્યું એ કામ શું હતું? તો કે અત્યાર સુધી દરેક વૈજ્ઞાનિકોએ શેના ઉપર કામ કર્યું હતું? તો કે ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને પરમાણુય દળ વિશે. હવે મોઝલે નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું કે દરેક પરમાણુ જે હતો, દાખલા તરીકે આ હાઇડ્રોજન પરમાણુ, આ હિલિયમ પરમાણુ, આ લિથિયમ પરમાણુ, આના ઉપર શું આપાત કર્યો? પ્રકાશ આપાત કર્યો. આ દરેક ઉપર શું આપાત કર્યો? પ્રકાશ, એટલે ક્ષ કિરણોનો અભ્યાસ કર્યો. કોનો અભ્યાસ કર્યો? ક્ષ કિરણ. અને જ્યારે ક્ષ કિરણનો અભ્યાસ કર્યો ત્યારે એમણે જોયું કે જ્યારે પરમાણુ ઉપર ઉર્જા આપવામાં આવે છે અને જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ દરેકની અંદર એક સરખી ક્ષ કિરણની ઉર્જા આપો, તો દરેકની અંદરથી જે ઉત્સર્જિત થતા વિકિરણોની જે આવૃત્તિ ખરી, એ આવૃત્તિ દરેકમાં કેવી જોવા મળે છે? અલગ અલગ. દરેકમાં કેવી જોવા મળે છે? અલગ અલગ. એટલે એમને એવું લાગ્યું કે આ જે ગુણધર્મો ખરા એ ગુણધર્મો આવૃત્તિ ઉપર પણ આધાર રાખતા હોઈ શકે. એટલે એમણે આવૃત્તિનો આલેખ રજૂ કર્યો. કોનો આલેખ રજૂ કર્યો ભાઈ? આવૃત્તિનો આલેખ રજૂ કર્યો. તો એક પહેલો ક્વેશ્ચન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એક વખત કોમ્પિટિટિવ એક્ઝામ નીટમાં પણ પૂછાઈ ગયો છે કે મોઝલે નામના વૈજ્ઞાનિકે કોના વિરુદ્ધ કોનો આલેખ દોર્યો? તો મોઝલે નામના વૈજ્ઞાનિકે અંડરરૂટ મ્યુ આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક ઝેડ નો આલેખ રજૂ કર્યો, જે કેવી રેખા મળે છે? સીધી રેખા મળે છે. જે કેવી રેખા મળે છે? સીધી રેખા મળે. પરંતુ એમણે આવૃત્તિને કોના સાથે કોલોબરેટ કર્યું છે? પરમાણુ ક્રમાંક સાથે. કોના સાથે? પરમાણુ ક્રમાંક સાથે, એટલે કે પ્રોટોનની સંખ્યા સાથે. અત્યાર સુધી જે ભણતા હતા એ પરમાણુનું કેન્દ્ર જ હતું, પરંતુ ન્યુટ્રોનનું દળ પણ એમાં સમાવેશ હતો. હવે ખાલી કોને કોન્સન્ટ્રેટ કર્યા છે એમણે? પરમાણુ ક્રમાંક. હવે આ આવૃત્તિનો ગ્રાફ જો એ પરમાણુ દળને આધારે ગોઠવે છે, તેમને અહીંયા જે સીધી રેખા મળવી જોઈએ એ સીધી રેખા મળતી નથી. તો એના આધારે એમણે એવું કહ્યું કે પરમાણુના જે ગુણધર્મો ખરા એ ગુણધર્મો બદલાય છે. કોના કારણે? પરમાણુ ક્રમાંકને કારણે, એમની આવૃત્તિને કારણે. તો આ મોટામાં મોટું યોગદાન હતું. કોનું યોગદાન હતું ભાઈ? મોઝલી નામના વૈજ્ઞાનિકે. તો મોઝલે શું કર્યું? ફરી યાદ રાખજો. તો કે હેનરી મોઝલે તત્વોના ક્ષ કિરણ વર્ણપટ લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ. તેમણે અંડરરૂટ વ્યુ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક ઝેડ નો આલેખ રજૂ કર્યો, જે કેવી રેખા મળે છે? સીધી રેખા મળે છે. પરંતુ અંડરરૂટ મ્યુ એટલે કે આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય દળ એનો આલેખ સીધી રેખા મળ્યો નહીં. તો આમાંથી બે પ્રકારના ક્વેશ્ચન પૂછી શકાય કે મોઝલે એ પહેલા તો કોનો આલેખ દોર્યો? તો કે અંડરરૂટ મ્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઝેડ. આવૃત્તિ કયા સંદર્ભમાં વપરાય છે? તો કે મ્યુ અથવા તો મ્યુની 1/2 ઘાત. આ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલું છે. મોઝલીના વક્ર પ્રમાણે પરમાણુ મ્યુ વિરુદ્ધ ઝેડ આવશે કે આણ્વીય દળ એ આવશે? તો કે ઝેડ આવશે, આણ્વીય દળ એ આવશે નહીં. ત્રીજો ક્વેશ્ચન કે મ્યુ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક ઝેડ નો આલેખ કેવી રેખા મળે છે? તો સીધી રેખા મળે છે. બહુ બધા ક્વેશ્ચન આમાંથી બની શકે. તો આ પરથી મોઝલે સૂચ્યું કે પરમાણુ ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ ધરાવે છે, જેના આધારે મેન્ડેલિફે આવર્ત નિયમમાં સુધારો કર્યો. અને સુધારા કર્યા પછી જે નવું આવર્ત કોષ્ટક બનાવ્યું એ આવર્ત કોષ્ટકને અત્યારે આપણે ભણીએ છીએ. અને આવર્ત કોષ્ટકને કયું કહીએ છીએ આપણે? મેન્ડેલિફનું આધુનિક આવર્ત કોષ્ટક. અને આ જ આવર્ત કોષ્ટકનું લાંબામાં લાંબુ સ્વરૂપ પણ કહી શકીએ છીએ આપણે, જે અત્યારે આપણે ભણીએ છીએ. તમે જુઓ, જેમ જેમ વૈજ્ઞાનિકો આગળ વધતા ગયા એમ થોડા ઘણા સુધારા કરતા ગયા, પરમાણુ વધુ ને વધુ ગોઠવાય. બરાબર છે? ઘણા બધા એવું કહે છે કે આ નિયમ ખોટો હતો તો શું કરવા ભણવાનો? આ નિયમ ખોટો હતો તો શું કરવા ભણવાનો? તો ભણવાનું એટલા માટે કે આપણે ભૂલ થઈ છે, એ ભૂલ કઈ પડી, એ કેમની સુધરશે એ ખબર કઈથી પડશે? જો ભૂલ પડશે તો લાઈફમાં ઠોકર તો વાગશે જ, પરંતુ એ ઠોકરને સમજવાની, એ ઠોકરને સુધારવાની, એ ભૂલને સુધારી અને જો આપણે આગળ વધીએ તો 100% સક્સેસ મળશે. તો મેન્ડેલિફનું આધુનિક આવર્ત કોષ્ટક એકલી મેન્ડેલિફની દેન નથી ભાઈ, દરેક વૈજ્ઞાનિકોની દેન છે. બરાબર છે? ઓકે. તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એ આવર્ત કોષ્ટકનો નિયમ શું છે? તો કે તત્વોના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં
તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. તો મેન્ડેલિફે જે જૂનો નિયમ આપ્યો હતો એનો એ જ હતો કે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કોના આવર્તનીય વિધેય હતા? પરમાણુય દળના. પરંતુ આ કોના આવર્તનીય વિધેય છે? પરમાણુય ક્રમાંકના. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકાય. કે મેન્ડેલિફનો આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ જણાવો. બરાબર છે. હવે એમણે જે આવર્ત કોષ્ટક નવું બનાવ્યું એમાં આવર્ત કોષ્ટકમાં આડી હરોળ હતી એને શું કહી દીધું? એમણે આવર્ત કહે છે, અને ઊભા સમૂહને શું કહે છે ભાઈ? સ્તંભ કહે છે. આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત અને 18 સમૂહ છે. આવર્ત કેટલા રાખ્યા છે એમણે? 7. 1 2 3 4 5 6 અને 7 આવર્ત. અને ઊભા સમૂહ કેટલા રાખેલા છે? આ રીતે 18 ઊભા સમૂહ રાખેલા છે, જે આપણે આગળ જોઈએ. હવે યાદ રાખજો કે પહેલો આવર્ત જે છે એમાં 2 તત્વો, બીજામાં 8, ત્રીજામાં 18, ચોથામાં 18, પાંચમામાં 32. આ રીતે સિક્વન્સમાં ગોઠવાઈ ગયેલું છે. તો 2 8 8 18 18 32. બરાબર છે. આ દરેક આવર્તના પરમાણુઓની સંખ્યા છે.